તો જો આ છે રાઈસ નૂડલ અને આમાંથી આપણે બનાવવાના છે શાવગે ભાત. કર્ણાટકમાં બહુ ચાલે. તમે એક વખત બનાવીને ટ્રાય કરજો, ખાવાની મજા આવશે. તો જો ફણસી, ગાજર, કેપ્સિકમ, વટાણા લઈ લીધા, મરચાં લાંબા લાંબા કાપી લીધા અને વઘાર માટે થઈને આપણે મીઠો લીમડો લઈ લીધો છે. અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે આપણે, મીઠું અને હળદર અને થોડું તેલ નાખીને. અને અહીંયા એ પાણી ઉકળી જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે આપણા આ રાઈસ નૂડલ્સ અને એને 5 થી 6 મિનિટ સુધી થઈને ખાલી ચડવા દેશું અને પછી એને પાણી કાઢીને ઓસાવી લઈશું. તેલ ગરમ થઈ ગયું, એમાં રાઈ, જીરું, ચણાની દાળ અને મીઠો લીમડો નાખી દીધો. એના પછી આપણે ગાજર અને ફણસી નાખી દીધા છે અને એમાં મીઠું નાખી દીધું એટલે જલ્દી જલ્દી પાકી જાય. અને હળદરય નાખી દીધી છે સાથે. અને એ થોડું ઘણું પાકી જાય પછી એમાં નાખી દઈશું આપણે કેપ્સિકમ, મરચાં અને વટાણા. અને એને આ બધાને છે ને અધકચરું આપણે પકાવી દઈશું. અધકચરું જેવું આ પાકી જાય ને એટલે એમાં આપણે આપણા બોઇલ કરેલા રાઈસ નૂડલ્સ હતા ને એને અંદર નાખી દઈશું અને એના પછી આપણે એને હલકા હાથેથી મિક્સ કરી લઈશું. તો જો આ મસ્ત મજાના આપણા રાઈસ નૂડલ્સ એટલે કે શાવગે ભાત બનીને તૈયાર થઈ ગયા છે. ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જશે. નારિયેળની ચટણી સાથે બહુ મસ્ત લાગશે. એક વખત ટ્રાય કરી અને બનાવજો અને ખાજો અને મને કહેજો કેવા લાગ્યા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.